આજનો પાવન પ્રસંગ આપણને હળી મળીને હરિના ગુણ ગાવાનો અણમોલ તક મળી. એ કૃપા એવા અમારા હરજીભાઈ ના ઘરના આંગણે આજના પાવન પ્રસંગમાં સદગુરુ મહારાજ તેમજ સંતો ભક્તોનો સુમેળ કરી અને જે અવસર મળ્યો છે એ ખૂબ ખૂબ ધન્યવાદની વાત છે. અને મહાપુરુષો આપણને વાણી દ્વારા સંકેતો કરતા હોય છે કે આ અવસર મળ્યો છે, જે સાધન મળ્યું છે એ પરમાત્માને પામવા માટે. પણ એવા સમૃદ્ધ જો સદગુરુ મળે અમને એમની શ્વાન દ્વારા જો આપણને ઈશારત કરે એ શાન સમજાઈ જાય તો ઘણી સારી વાત છે. નહીતર આ આવેલી તક આપણા હાથમાં થઈ જાય છે. એટલે હમણાં ભાઈએ વાણીમાં કીધું કે હૃદયમાં જો વિચારીને છુપાયેલો ખજાનો છે. આપણા હૃદય મંદિરમાં જે પરમાત્મા સ્વરૂપે આ પરમાત્મા બિરાજેલ છે, પણ આપણને જે અજ્ઞાન રૂપી અંધકાર છે તેના વડે એને આપણે પારખી શકતા નથી. અને એવો સ્વયં આ જીવ એ અંશ ઈશ્વરનો છે, પણ અજ્ઞાને કહી હું જુદો છું એવું માની અને જે જોગના બદલે વિજોગ થયો છે. એટલે આપણે મહાપુરુષોના વાક્યોને અનુસરવાનું છે. અને મહાપુરુષો શું કહે છે એ શબ્દોના ભેદને સમજવાની જરૂર છે. અને જ્યાં સુધી ભેદ નહીં સમજાય ત્યાં સુધી એમાં જે રહેલો સાર આપણને નહીં મળે. અને એ સાર નહીં મળે તો આનંદ પણ નહીં આવે. એટલે મહાપુરુષને એક વાક્યનો વિચાર કરવાનો છે. હરજીવન મહારાજે કહ્યું છે કે સાચામાં સાચો તું જ છે, બીજું બાકીનું બધું જૂઠું. જૂઠું તે જૂઠું, ફળ શું આપશે મુખ્ય જૂઠું. એટલે સાચામાં સાચો તું જેને પડી રહ્યો છે એ તારા હૃદય ભીતરમાં છે. પણ આપણે એક તરફ દ્રષ્ટિ ન કરતા આપણને દૂર પાસે અને એને મેળવવા માટે આપણી દોટ આગળ ને આગળ. હવે જ્યાં સુધી આગળ છે ત્યાં સુધી છેટું પડવાનું છે. એટલે ખરેખર સંતોના શબ્દોને વિચાર કરી પાછા વળવાની જરૂર છે. અને આપણા ઘટ પિતર એ વિરાજમાન છે. અને જે ભગવાન અને ભક્તનો જે પ્રેમની દિવ્ય સોકળ છે એ પ્રેમ સોકળને તોડવા માટે, છૂટી પાડવા માટે કોઈ પણ સાધન શક્ય નથી. આવો જે ગુરુ શિષ્યનો પ્રેમ, ભક્ત ભગવાનનો પ્રેમ માટે ભક્ત એના પ્રભુની પ્રાર્થના કરે છે. અને વાણી દ્વારા કહે છે, વાણી દ્વારા કહે છે
કે ગુરુ ભવસાગર થી તારો રે પાયે